બપોરા હારો કર્યો ઓહો ઘઉંમાં એક તો બધા ભાજી નાખે આ કૂતરો અત્યારે સુઈ જતો નહીં રાતનો અલ્યા છીએ બેઠા હા છીએ તાપી રહ્યા અત્યારે નવરા 12 વાગે તો આ ડોહોને ઊંઘતા જ નહીં કરો લે ના ગુબા બેઠા બેઠા તપેલો હરગાવ તપેલો તાવ પોડા ને દેખાતું તમને વળી લાકડો તો આટલો બધો હ બોલો ધનજી મારી માની છો કને હરગી જી બોલો નવડી બેઠો બાજુ બેહજો આ તો ધોતી બગડી સાઈડમાં બેસતી નહીં ડોહો વળી વચ્ચે બેહી જોઈ બગડેલું હતું ડોહા મો બગડેલું હશે તો હવારે ડોસી ધોઈ દે હવે તું બગડેલું હોય તો પછી માસે ઘેર જાય તો હેડે પા તમે નહીં આડો હા તો હેડે ભૂંડ આવે ને ભૂંડ આપણે ખેતરમાં આવે કોઈ ઘેર તો નહીં આવતો હોય ને બરાબર એટલે ભૂંડ દ્વારા બાજુ ભૂંડ દ્વારા જો તમે ભૂંડ દ્વારાવો એ તો ઈ જઈને ખબર પડે ભૂંડ મને દ્વારા હું ભૂંડ દ્વારાવું હા ભૂંડ અમને દોડાવવાના હોય તમે હા ચાવજો ને તમને દોડાવશે ભૂંડ દોડાવશે ડોહા તમે હંગાત યાદ એમ કરો આપણે બધા દોડી હંગાત ભાઈ આવી ઠંડી નું કોઈ હંગાત ના આવે તમારે જવું તો જો ઠંડી છે એવી પડે ખેતર જવાનું તમારે આ બાબા વાળું વાને કોબા વાળું ઓહો એરો નેડી તો ખતરનાક તમારો ઓરાગ્યો અરે ડોહા મને બીક જ નહીં લાગતી ના ભૂતની બૂતની તમારે ફાડવાની જ નહીં એટલે ભાઈ ફાડવાની નહીં આ તો અમે એકન જી લઈએ એટલે અમને ખબર છે ભાઈ પણ રોજી અમાર ધંધો જે બાપ દાદા નો હતો ઈ ના પડ્યા રહ્યા હતા અમે નહીં ખબર હોય ઈ તો ચીવી રહ્યા તમને ખબર છે કેવી રે શેડા ઉદી લબડી જાય તમારે નહીં માર તો લેટ જ આવડા નાવડા દોતાડી આ ડો આગીએ જા ધોત્યા મી જા તો ઈ ધોત્યા તને બગાડવાડી રે આવડા નાવડા પગવાડી પગ તો એવરાજા ભાઈ પણ એટલું બધું ના હોય ઈ તો વાત મોટા મોટા હાલે એના ડોહા તું અમે જંજી અમે એ વખત હું જે ભાઈ રાતે કન હા તો બૈરામ તોકો લોચો માર્યો તે ગોબો પડી જતો હોય માર તો પહેરને બળી ગયું એ તો બધું બળી જાય તમે જઈને આવે એટલે બધું બળી જાય તમારું તમે જઈને આવો ખાલી ઈકન જો આ રસ્તો છે ઓ ખાલી એવું ખતરનાક રસ્તો પણ આપણે બીક લાગતી નહીં એટલે ચિંતા જેવું હ નહીં આપણે કોઈ ઊંધા પગવાળી એ તો બધું યાર એ જૂની કહેવતમ તો બધું લખેલું જ હતું ભોડાવાળો ને હેડ અપ આવી એ તો કેવું ભોડાવાળો ને અવડી હેડ અવડી ઊંધી ઓડાર ફારવા ચો બેઠો એટલે હું નહીં બીવા તો કહી દે તું અન સાચી વાત છે એટલે ડોહા સાચી વાત કહી દે સાચી વાત છે હવે આ મુંધું ફોડું હવે એમ ચો હેડ લે ભૂત ફોડે ભાઈ હેડવાનું છે કે અમાર તો રાતે 2-3 વખત બીવરાયેલા ઈકન તાન તમાર જેવા તો કેટલા ખેપટીઓ મારી જાય કને બધા ફેકવું હોય તમારો નિમે બધા એ તો બધું હેડી જાય લે યાર એ તો જોવા ના હોય એ તો બીવામાં ના હોય આપણે તો આપણું આમ ખેતર આખું જો ખેતર કેટલું આખું હ નહીં તો આખું બે ખેતર આખું હ બીજું કેટલું હ તારી ફાટાન તું જવાનું ઓડવા ખેતરમાં ભૂંડ દ્વારા આવે મને લાગતો પૂરો પોકે જોઈ છે આયડું લઈ જાઓ ભૂંડ જેવડું હ લાકડું કભા કરીને લઈ જાઓ કશું થાય જ નહીં તમારો ઠંડી વાતે લાકડું લઈ જાઓ ઠંડી તો એ તો ઈ જઈને ભૂંડ દ્વારા બાનો ઘડીક દ્વારા આવશું પછી તાપણી બાપણી કરીને બેસ્યું ભૂંડ તમાર ના દ્વારા આવે જોજે પાસા ના દ્વારા આવે તમારા ખેતરમાં ભાઈ હું એ બધું માનતો જ નહીં ઊંટ જેવું ભૂત છે ઊંટ જેવું એ બીજું વધારે પારો કહો હાથી જેવું કે કાઠી જેવું હાથી જેવું ને ઊંટ જેવું લોબુ ઓલા જેવું ભોડા જેવું એનું માથું ઓલા જેવું માથું હોય ને ભોડાનું આવડું મોટું બીજાને મનું ભૂત આવ્યું ઊંટ જેવું રહ્યું તૈન ભૂત રે તૈન ઈ તો આખું મહેલો એમનો પરિવાર જબરી હે ભાઈ ડોહા મોટી ચેલી 7-8 બુનો હોય તો 5 બુનો આખો મહેલો જ છડો હોય તો એવું એમ પોતાની સોસાયટી બનાવી દીધી એને પોતાની આખું ખેતર રોકી દીધું પોતાના ઘર સહી તો આપણને બીક નહીં લાગતી એ રસ્તા પર જતા એટલે હોરાજો વાત તો એકદમ રાખવાની નહીં આપણે બીક જ લાગતી જ નહીં આ જંજી કૂતરા મારે બહુ ભયો લે આ તને ખબર નહીં ને ગુબા ઓ મને ખબર હોય તું અરકાય છે આવરો મોટો કૂતરો હ વાત કરે જંજી સાચી વાત ઉડા કૂતરો અરકાય છે તો આપણને જબરજસ્ત બીક લાગે પણ હું તો તમે કૂતરાની ખબર નથી હું આવું જ નહીં બેહા હોય તો ખબર જ નહીં તમે આવા દીવો લે કૂતરો હી
બુડો કૂતરો હું બીવાતું છે ના ભાઈ આપણે તો યાર મોટું ચલીને દબાઈ ના દી શું કૂતરું પૂડા કરવા મોટું ચલીને દબાયું હોત ને કૂતરો મોટો દઈ ને તને માય નાખે બગલમાં ખાલી દબાઈ નાખું તમને શું ખબર હે લે ધનજીભા હું હમણે હેડ્યો હતો કૂતરું મને ઓવા પડી લાગે રહ્યો જશે યાર રે જશે તા હા તો ધનજીભાને મિલવાવજો ઘેર પાછા નકર મારી તો જબર ફાટ હજો કહી દઉં નગુબા તમારી ફાટો ભાઈ આપણે તો આપણે નહીં સી જેવા સિંહ જેવા નહીં એ કૂતરા જેવા વાઘ જેવા તો અમે જ છીએ અમારી ફાટતી જ નહીં આ ડોહો તો કૂતરા ને એક કઈ બગલમાં ખાલી દબાઈ નહીં નાખો લ્યો બોલ્યા વાઘ જેવા સારા લેહડો તા ને હવે મારે મોડું થાય હા જો ખેતરમાં ભૂંડ બુંડ પડ્યો હોય ઓ પા હાચવીને જજો પા હાચવી આ ધોકો રે ને કૂતરા મોટામાં ખાલી દઉં એવું હા જોજો પહાડ વગર દુકાન વાળી હેડ થાય આવે જો ને ડોહો વળી પાટા જબરદસ્ત છે પા કે હું ભાગી ગયો છું તમે પછી શેંકારા જેવા લાગો શેંકારા જેવા સીતુડો નહીં આવતો ઈયા જેવા એમ કે હું વાઘ જેવું ઓ એ તો જોજે હમણાં ક્ષેત્રમાં નહીં પોકારે ખેતરમાં પૂરા પોકવાના જ નહીં ને રે અરે તોડી પાછા ઘેર જ આવવાના આપણે આટલા ચરાયો ને એટલે પાટા તો જબ્બર ડોહાની જોરદાર હતા ને આપણે એ નેચે ના પડે ને એકલા માટે એ એટલું બધું બોલી દેતા હો નકર બોલાય એમ નહીં ડો હોકે ડો જતા ને ઊંડ હોક ખાઈ જતો અમને તો બગાર ખાન તો જ મજા આવે ફેંકા પા એમ કે દીધું રેલ કીધું કે ભાઈ મારી બીક લાગે એમ કીધું કે ઘાત આવો અમારે તો ના જોતા આપણે અરે એમ કે હરકા કૂતરાની મને બીક નહીં લાગતી પેલા રખડતા આખલાની તો બીક લાગે બહુ બારે નહીં કરતો બારે નહીં કરતો તમને નહીં ફાટતી ને ગુબા હાલ કર કાય કૂતરાને કીધું તમારે નહીં ફાટતી તો ભાઈ મારી ના ફાટે હું તો ખાલી પેલા ડોહાને બીવરા માટે કીધું યાર એવું તાણ હું તો લાકડી ભેગું પાડી નાખું લાકડી ભેગું લેતા મને તો જવું ઘેર બાજુ હા ફાટા નહીં ફાટતી ભાઈ તાન ફાટે ને આપણી ના ફાટે બે હોતા બે આવ્યો છે બે હક અલે ભાઈ મારા ડોશી ભાઈ મને બોલાય યાર અમાર ડોશી નહીં બોલો અમાર મારા ડોશી મને ધોકો મેં ને બૈરામ તો લાલ કરી નાખે એટલે હું ઘેર જઉં વહેલા પછી ટાઈમ થાય એટલે ઘેર જતું રહેવું પડે ચલા વાજો ટાઈમ ચલા ઘેર જવાનું કે જવા દે આપણે બેહીએ કરી દોઢ વાગે દોઢ પાહો ડોસ્યો આગળ હેડતું ના હોય ને કોઈ એક ડોશી આગળ હેડતું ના લઉં હવે તો બેહુ પેલા ડોશીને તમે હેડે નહીં કેમ કીધું તા તો કોઈ એવું કઈ હું કેવું ધનજીભા ડોહીન ફોન આવે એટલે હેડા તો પા કૂતરું ભાલ્યા ખાઈને વાત ખાઈ હાથે તોય દેતા છે ઈ વાડો અહીંયા કૂતરું આવવાને જોઈતા રહેજો ને ગુબા હું તો ભાઈ હેડે પાસ દે ભાઈ આપણને રહેવું આપણું બે ધનજીભા તમને બીક નહીં લાગતી લગી રે બીક નહીં લાગતી આપણે ઓહો તો સારું કહેવાય તમને આપણે તો કાંઠે એટલે તો આટલા આયા નખું કરવા આવે આપણે લાગે પણ ચેવી ખબર માપે એકદમ માપે તારા ઘેર નહીં ગયો ઘેર તો જઈએ આવલવાઈ રે એટલે જઈએ તો આગળ બે હવાનું શું કરવાનું તો બેહીએ તા ઘડીક વાર બેહો આપણે પેલા બે ડોહાની તો બહુ ફાટે એ તો ખબર પડી આપણે નગુપાન તો ઘેરથી ડોહીને ફોન આવી ગયો એટલે ઉપરી જાય અને પેલા ખેતરમાં જ્યાં નહીં હોય પૂરા હોય જશે પણ હમણાં આવશે પા ઓ એ તો આવશે અડધોમાં ઘેર છીએ હવે મારે ઘેર જવું હે હા હેડો વળી તાન હા લેડો આ તો ઉલવા છે જેને ઉલવાવું હોય તાન હા તો હો ખરો તું આપણનું કૂતરો હવે કણાઈ ગયો હા મારી ડોશીની સગન આજ તો રાહુલભાઈ મને એવો બીવરાયો હોય અને મોટી ફાડી આમ તો મોટી ફાડી મારે જમીન આવે સારી વાત હ થઈ ગયું હાચું આવી ગયું બેવા દે તો ખેતર પોકાય તા ને પોકાય હા પેલા નકુભાઈ એમને સાચું કહેતા હતા મને તો બીવરાય ને આ ચોકડું આજ તો ભૂત લાવ્યું ખાસી વાગી ગયા 8 વાગી ગયા કરવાનું હા ફોને નહીં ફોને કરીને કોકને બોલાવીએ વાત તો ફોને નહીં ને શું કરું આવતો જ નહીં
ના જેટલું ખાઈ જવું એટલું ખાઈ જવા દે. આજ તો આપણે જવા દે કે મને. લાલિયા એ લાલિયા ખોલ ખોલ બોલો. અલ્યા આ તો જબરું થયું. શું થયું? અલ્યા મને તો પૂંડે તોડાયો. પૂંડે તોડાય? પૂંડે યા મુજે પૂંડે ગયું. પૂંડે તો થયું. અલ્યા ખેતરમાં જે તો પૂંડ તોડાવા તે મને તો પૂંડે તોડાયો. હું કાકા સોલ કરો યાર. તું અત્યારે નહીં મને તું આખો રે કાલ સવારે તમે જજો. તમે મોટા ખાટલા હોઈ દો. હા તું હોઈ જજે. મને તો હોઈ જવા દે. તમે હું બૂથું લઈને મિલજો. લે તાર કોપરો લેવાનું લઈને હોઈ જજે. તમે હોઈ જાવ હું જાય કાલ હેડો. હા કાલ જજે. તો તું તને નહીં મને આવતું ને તું જજે જા. હોઈ જાવ તમે. આ બોરો બંકર દે હેડો. Baji Jitu.